Hello friends, good morning. I am Chandni Khatri. Today's my topic is translating Unit 3 Mohan and his Veena. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન એક સંગીતકારોના ફેમિલીમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક તેના ખૂનમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન. તે સંગીતકારો વચ્ચે મોટો થયો હતો. લાઇક હિઝ ફાધર, જેમ કે તેના પિતાજી, એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ અને બીજા ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇન્ટિયરલી ટ્રેનેડ ઇન વોકલ મ્યુઝિક. સૌ પ્રથમ તેને ગાવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. એન્ડ ધેન અને પછી હી ટ્રાયડ ઇન હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. પછી તેને વાયોલિન પર તેનો હાથ આજમાવ્યો હતો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તેને સિતાર ગમવા લાગી હતી. હી વોઝ ઓલ્સો ટ્રેનેડ ઇન ઇટ. તેને તેમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. અને આશરે તેને 3 વર્ષ સિતાર વગાડી પણ હતી. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન લેડી તેના પિતાજી જોડેથી મ્યુઝિક શીખવા માટે તેના ઘરે રોકાવા આવી હતી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. ત્યારે તેની લાઈફમાં ગિટાર એન્ટર થયું હતું. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તેને સુંદર વાદ્ય સાથે તેના એક્સપેરિમેન્ટ શરૂ કર્યા હતા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. બીજું કોઈ સાધન તેની લાઈફમાં ન હતું. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું ખાલી ગિટાર જ વગાડવા માંગુ છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને તેની પોતાની જાતને કહ્યું હતું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર તેનો બધો જ ટાઈમ લઈ લેતો હતો. ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર. અમારી એક એવી ફેમિલી હતી કે જ્યાં સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ આર પ્રેક્ટિસ્ડ. જ્યાં સિતાર, વોકલ્સ અને ક્લાસિકલ વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ્સ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ. જે ગિટારમાં એ ઇફેક્ટ્સ નથી જે આપણા વાદ્યોમાં છે. એન્ડ મોરેવર, અને વધારામાં, ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને તે ઇન્ડિયાનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. એક ફેમિલી મેમ્બર્સે આવું કીધું. ડુ યુ નો, શું તું જાણે છે, યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. તારો આ ગિટાર પ્રત્યેનો પ્રેમ એ તારા પિતાજીને મંજૂર નથી. સેડ હિઝ આંટી. તેની આંટીએ આવું કહ્યું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની માતા તેની મદદ માટે આવી ગઈ. લેટ હિમ ફોલો હિઝ હર્ટ ડિઝાયર. જેમ તેનું દિલ કહે છે તેમ કરવા દો. હી ડિક્લેર્સ. તેને આવું જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તેના પિતાજીએ તેને સપોર્ટ કરવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ. તે બહુ જ ખુશ હતો. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ પશ્ચિમી વાદ્યને તેને મોડિફાય કરવાનું શરૂ કર્યું. હી ટ્રાઇડ ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેને આ વાદ્યમાં ક્લાસિકલ મ્યુઝિક વગાડવાનું શરૂ કર્યું. હી સ્પેન્ટ 2 more years વિથ ગિટાર ઓનલી. પછી તેને બીજા 2 વર્ષ પણ ગિટારમાં વિતાવી દીધા હતા. વન ઇવનિંગ, એક સાંજે, ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એ તેમની ફેમિલી ફ્રેન્ડ્સનો એક મેળાવડો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ નાના મેળાવડામાં, મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેપ્યુ હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. આ મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજો કે જે એક પરફોર્મિંગ આર્ટિસ્ટ હતો, પ્લેડ મ્યુઝિક ઓન ધીસ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેઓએ પણ આ પશ્ચિમી વાદ્ય પર પોતાનું મ્યુઝિક વગાડ્યું હતું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન. અને બહુ પ્રશંસા થઈ. મોહન ટુ એક્સપ્રેસેડ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ મ્યુઝિક પરફોર્મ કરવાનું ઈચ્છા બતાવી. હી પ્લેડ ઓન ગિટાર. અને તેને ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેની પરફોર્મન્સ પછી, અ રિલેટિવ સેડ. એક રિલેટિવ બોલ્યા. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધીસ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ નવા વાદ્ય સાથે હજુ વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. અને બીજા એક રિલેટિવે કહ્યું. ઇફ ઇટ વેર ધ સિતાર. જો આ સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તો તું આજે તારા ભાઈ અને બહેન સાથે કોમ્પિટિશનમાં ઉતરી ચૂક્યો હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. તે ઓલરેડી 2 વર્ષ વિતાવી ચૂક્યો છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પરંતુ આ વાદ્ય હજી
વાદ્યમાં હજી ટાઈમની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેની પરફોર્મન્સ પછી કોક બોલ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક ફોલોઇંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ વહેતું પાણી જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારું આ વાદ્યમાં એટલી ઊંડાઈ નથી. યટ અનોધર સેડ, અને ત્યારે જ એક બીજું બોલ્યો, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેના સૂર અને તાલ બહુ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન ડિપ્રેસ થઈ ગયો અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને પોતાની લાઈફના 2 વર્ષ તો આ વાદ્ય પાછળ વિતાવી જ ચૂક્યો હતો. બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ તેના દિલમાંથી એક અવાજ આવી રહ્યો છે, આઈ એમ મેડ ફોર ધ ગિટાર. હું ગિટાર માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. બીજું કોઈ વાદ્ય મારા માટે નથી પરંતુ ગિટાર છે. હી થોટ, તેને વિચાર્યું હતું, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્યમાંથી મને દુનિયામાં મને આ વાદ્યથી ખ્યાતિ મળશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. મને ખાતરી છે કે હું આ ખ્યાતિને વધારવા જઈ રહ્યો છું. હી વોઝ ડિટરમાઇન્ડ. તેને આ નક્કી કરી દીધું. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ એક્સપિરિયન્સ ત્યારનો હતો જ્યારે મોહન 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તે તેની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours ઓફ અ ડે. મોહને પોતાનો રિયાઝને ડબલ કરી દીધો અને દાડામાં આશરે 10 કલાકની પ્રેક્ટિસ શરૂ કરી દીધી. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. મોહને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો હતો. He decided to incorporate the specialty, technical and sound of the every instrument in the guitar. ગિટારની અંદર તેને બધા જ વાદ્યોની સ્પેશિયાલિટી, ટેકનિક અને સાઉન્ડ શોધવાનું નક્કી કર્યું હતું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. તેને આવું કંઈ શોધવું હતું કે જેમાં ગિટારની સાઉન્ડ અને ટ્યુન પણ હોય અને તેને ઇન્ડિયન વીણામાં પણ વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારો વાદ્ય જે સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે તે જ ઇમ્પોર્ટન્ટ નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપેન્ડ માય વિઝન. પરંતુ તે મારી દ્રષ્ટિ વ્યક્ત કરે છે. વોટ આઈ વોન્ટ ટુ સે થોટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. જે મેં આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા વિચાર્યું હતું. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી અને તેને આવું પોતાની જાતને કહ્યું અને ફાઇનલી with untiring efforts of understanding of rags, he created the wonderful Mohan Veena. તેને અનટાયરિંગ મીન્સ કે અતિશય અથાગ પ્રયત્નો દ્વારા અને રાગની સમજણ દ્વારા તેને એક મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર્સ ઓફ ગ્રામી અવોર્ડ. આજે મોહનને બધા લોકો ગ્રામી એવોર્ડના વિજેતા તરીકે પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન્સ એન્ડ હિયર આઈ એમ. મેં મારા દિલની અવાજને સાંભળ્યો તેથી હું આજે અહીંયા છું, સેડ મોહન એટ ધ અવોર્ડ સેરેમની ઇન 1993. મોહને એવોર્ડ સેરેમનીમાં 1993માં કીધું હતું. થેન્ક યુ.